વેરાવળના શિવનગરમાં રખડતા પશુએ વાહન ચાલકને કચડ્યો, તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ। રાજકોટ જિલ્લાના વેરાવળ ગામે રખડતા ઢોરના આતંકની એક હૃદયદ્રાવક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક નિર્દોષ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે। શિવનગર વિસ્તારમાં બનેલી આ ભયાનક દુર્ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યાપી દીધો છે। રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામમાં આવેલા શિવનગર વિસ્તારમાં રખડતા પશુના હુમલાના અત્યંત ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે। પોતાના દ્વિચક્રી વાહન પર પસાર થઈ રહેલા એક યુવાન પર અચાનક આક્રમક બનેલા પશુએ હુમલો કરી દીધો હતો। આ હુમલા દરમિયાન પશુએ યુવાનને નીચે પાડી દઈ તેને અત્યંત નિર્દયતાપૂર્વક કચડી નાખ્યો હતો, જેના કારણે યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા ગુપ્ત નિરીક્ષણ કેમેરામાં કેદ થતાં તેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જે વાહન ચાલકો અને રાહદારી માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। આ દુર્ઘટનામાં ભોગ બનનાર યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। પશુપાલકો દ્વારા પોતાના પશુઓને રસ્તા પર ખુલ્લા છોડી દેવાની આ બેદરકારી હવે નિર્દોષ નાગરિકોના જીવ પર જોખમ ઊભું કરી રહી છે, જે મામલે ગ્રામ પંચાયત અને જિલ્લા પ્રશાસન સામે અનેક સવાલો ઉઠ્યા છે। આ ઘટના બાદ ગ્રામજનોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પશુઓને ડબ્બે પૂરવાની સઘન ઝુંબેશ ચલાવવાની માંગ પ્રબળ બની છે। પંચાયત દ્વારા પશુપાલકોને કડક સૂચનાઓ આપી દંડનીય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ જમીની સ્તરે હજુ સુધી કોઈ નક્કર કામગીરી દેખાતી નથી। આગામી સમયમાં જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્થાનિક સ્તરે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, કારણ કે સતત બનતી આવી ઘટનાઓ નાગરિકોની સુરક્ષા સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ખડું કરે છે।